જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ રીતે આંદોલન અને રેલી ચાલુ રાખશું। કેટલું ઇન્સેન્ટિવ આપો? તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને કાયમી કરે અને અમારો પગાર ધોરણ કંઈક નક્કી કરે અને અમારો ટાઈમ નક્કી કરે અને અમારી કામગીરી નક્કી કરે કે તમારે આટલું કામ કરવાનું। ઉકેલ નહીં આવે તો કેવા કાર્યક્રમો આપશો? ઉકેલ નહીં આવે તો ત્યાં સુધી અમે ઝુંબેશ પ્રમાણે રેલી કરશું અને આંદોલન કરી અને અહીંયા અમે કલેક્ટર કચેરીએ ત્યાં બેસશું। કેટલા વર્કરોનો પ્રશ્ન છે જિલ્લામાં? બધાને ટોટલ ને આ જ પ્રશ્ન છે, કારણ કે કામગીરી અમારો કોઈ ટાઈમ જ ફિક્સ નથી હોતો કે આટલા વાગે એમ કે હાલો બેન ડિલિવરી નો ટાઈમ છે તો જવું પડે, એમ કે હાલો બાળક બીમાર છે તો એની સાથે જવું પડે, એટલે અમારે જે પ્રમાણે અમે કામ કરીએ એ પ્રમાણે અમને પગાર મળવો જોઈએ એમ। મારું નામ પારુલબેન છે, હું કુડા પીએચસી ના આશા ફેસિલિટર છું। અમારી માંગણી એવી છે કે આશા ફેસિલિટરને એક આશાને 10 ફેસિલિટરને 10 આશા બહેનો ઉપર મૂકવામાં આવે છે અને અમારે એક વિઝિટના 300 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે, પણ અમારો પણ એવું કોઈ દિવસ અમે ભલે 20 દિવસ કરીએ છતાં અમારી પાસે 30 દિવસની કામગીરી લેવામાં આવે છે અને આશા વર્કર જે કામ કરે એ અમારી પાસે પણ એ જ કામ કરાવવામાં આવે છે। માની લો કે અત્યારે નમોશ્રી છે, પીએમવાય છે, જો લાભાર્થીના આધાર કાર્ડ કે નહીં સુધરેલું હોય અને એના ન ભરાણ હોય તો ફેસિલિટરની દબાણ કરવામાં આવે છે કે તમે સાથે જાઓ, તમે કરો, તો અમારું ગામ સંભાળવું, આશા સંભાળવી કે પછી આ લાભાર્થી સાથે જવું? અમારી માંગ એ છે કે અમારું કામનું અને અમારું જે પોસ્ટનું લેવલ છે એ પ્રમાણેની અમારો પગાર વધારો થાય અને અમને પણ કરારબદ્ધ છે તો એની જગ્યાએ કાયમી કરવામાં આવે અને વર્ગ 4 માં અમને પણ સમાવેશ કરવામાં આવે। અમારો 6000 રૂપિયા અત્યારે 300 લેખે છે અને 2000 સ્ટાઇપન્ડ તરીકે એવી રીતે અમને આપવામાં આવે છે, પણ વિઝિટ અમારી 20 હોય છે છતાં અમારે 30 દિવસનું કામગીરી કરવી પડે છે।